સો હેલો ગાઈસ, આજે આપણે આવી ગયા હતા ખેતરે અને વાવણીની તૈયારી ગાઈસ થઈ રહી હતી, કેમ કે આજે વાવવાના હતા ખેતર, એ પણ ઓટોમેટિક મશીનથી. પણ ગાઈસ આપણને બાજુના ખેતરમાંથી કોઈકનો બ્રેન્ડ ન્યૂ લોટો મળ્યો, જેનો ભાઈ લઈ જજો, અહીંયા જ આપણે રાખી દઈએ છીએ, ઠીક છે? તો લેવાનું ભૂલતા નહીં. અને ત્યાર પછી ગાઈસ આપણે ચડી ગયા ટ્રેક્ટર ઉપર અને વાવણીનું ગાઈસ કામ થયું ચાલુ, એ પણ ઓટોમેટિક મશીનથી. અને આપણે ગાઈસ પહેલી વાર ઓટોમેટિક મશીનથી વાવણીનું કામ કરાવતા હતા. જોઈએ છે કે ભાઈ કેવા ખેતર ઉગે છે, અને તમે જોશો ભાઈ તો કેમ બીજ એક કરીને બે કરીને ભાઈ ઓટોમેટિક પડતા આવે છે. આમાં માણસની જરૂર જ ના પડે. અને ત્યાર પછી ગાઈસ વાતાવરણ જોયું તો એક નંબર લાગતું હતું, અને ભાઈ વાવણી થઈ રહી હતી. અને ત્યાર પછી ગાઈસ આપણે ગોતવાના ચાલુ કર્યા લાકડા, કેમ કે બનાવવાની હતી ચાય. તો લાકડા તો આપણને મળી ગયા. તો અને સૌથી પહેલા આપણે ભેગા કરી લીધી જેટલા છે તેટલા જે સૂકા લાકડા છે, કેમ કે વરસાદ આવે તો નીલા થઈ જાય. તો આને રાખી દી ભાઈ આ નાનકડા ચૂલામાં. અને ત્યાર પછી ગાઈસ આપણે ચાય બનાવવા બેઠા. તો આપણે ગાઈસ બાકાસ ગોત્યું, પણ બાકાસ જ પૂરું થઈ ગયું હતું જ નહીં. તો ભાઈ એ તો એમ જ રાખી દીધા ભાઈ લાકડા. અને ત્યાર પછી ગાઈસ આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને જોયું તો આપણે પાર્સલ આવી ગયું હતું. તેની અંદર હતા ગાઈસ આપણા ફોટા, જે આપણે ઓનલાઈન પ્રિન્ટ કરીને મંગાયા હતા. તો તમે જો ભાઈ કેવા મસ્ત મસ્ત ફોટા આવ્યા છે. અને ત્યાર પછી બારે જઈને જોયું ભાઈ આકાશમાં ઘનઘોર વાદળા હતા, વરસાદ આવવાની પૂરી સંભાવના દેખાતી હતી. એની પ્રિયાંશી કે જુઓ વરસાદ આવશે જ પાકો. અને ત્યાર પછી ગાઈસ થોડીક જ વારમાં વરસાદ ચાલુ થયો, અને વરસાદે ગાઈસ ધબધબાટી બોલાવવાનું ચાલુ કર્યું. મેં વિચાર્યું કે ચાલો કેમેરા લઈને આપણે ઘૂસી જાય, પણ કેમેરામાં છાંટા પડી ગયા, તો બ્લર થઈ ગયું. તો આજના મિની વ્લોગમાં આટલું જ.